બૂમો પાડે છે આજકાલનો સીઓ તો હું કહેવાનું જપતો જ નહીં ને બધો ઓમ મુઓ પાડો એનો ભાવ હું સૌ પડી જાવ તો હળું કોક કરવું પડે આ છોકરોનું અલ્યા ઓનો હું સર પણ નથી હારી માથે પડી મારા અરે હારી તહેવાર હોય એટલે બસ બોલ 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 આ ઘેડો જોવો છે કે તોડી નાખે હમણાં કોઈ સલાહ મને સમજાવો કે ન કહો હમણાં હાલ જે વારસો જાય છે ને ગોરખીસો જાય છે હમણાં આ પટી જવાની છે લ્યા ઓને તહેવાર આવે એટલે ઓને સારું થઈ જાય બધું ઓને હારી ન વિમલ કરતો મારો જીવન જાતો રહે છે ને ગોળ વિમલ કાવી છે આ ગોરખો હું કહેતો હલે આબો લક કાટી લે આપણે બે અરે આ સુધી પોન કે ધોળદાર નહીં ખાધી આ તારું શું શું જોડે આ બધું ખાઈ ખાઈ આવું ખબર એ કાટી કાટી કોઈને નહીં ખબર ડોઈ નહીં કહું અલ્યા એ ડોહી સમજાતો ને આ ડોબાને એ ડોઈ નું કહી દઉં આ ઘેડો સો તોડી નાખ જતો રે હારી તો લોપી જાય છે ને ઓના નામની લોકાઈ થઈ છે હારી તારા નામની લોકાઈ વિના કર એ જો આ ઓલી સીઓ ઉતરી પડે એલા પેટ આ મને ડેગોલે ન્યાકરી પછી તમે લપેટી નાખો સામલા ઓ વાહ તું તો અમર રવાની છે પાછી તું તો લખીને આવી છે કે હું તો આવે જીવન રે હું તો એમની જીવવાનો છું પેપડા સરી જોયે તું મરી કે જીવ છે પાછા મરવાનો છું તું મરી ગયા પેલા મારા પેલે હા તે મર તું મરતી સમ નહીં હા એ મફળે ખાઈ મને હેકી હું ચાલે તારે સીધો રહી છે પેલા ભાગી જશે તમને એડા તો મસ્ત ફિરકી હતા પતંગ આ મને પતંગ સગાવા એમો અરે મજા આવે પતંગ સગાવે અરે ગુમકો જતો હે હા આ યા પર મને કહેવા આટલી મેં પતંગ સગાવા હર જઈ અલા મા બાપે કોઈ ખરીદ ન આવ્યો હાલે દિલા બલે લે એ પેલી ગાડી એ ગાડી જી લે હો ગાડી પર ઠેમ સગાવે છે અને આખો દાડો મારે જેટલો વેટ કરવાનું અલ્યા તું તો કહું છું કે મધે મત સગાવો પેલી કાળીજી લાય આવરી લ્યો મન તો સગાવા આતા ની અને આલી ભટ દે અરે આઈન હેડી લાઈટ ને દુલ્યો એ તો હાથમાંથી વિલોડા અંબાજી મા મોહન કે મા માઈન કે મા ફૈડા કે બધા કાળો બંકો સિક્કો લઈને આવ્યો છે પતંગ ચગાવવામાં હું સિક્કો મેડલ ગોલ્ડ મેડલ લઈને આવ્યો એનો મેડલ લે ગોલ્ડ મેડલ જો અંબો પતંગ ગયો છે કાલ મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદીએ બોલાવ્યો સગાવા કોને બોલાવ્યો રે મોદી તારે ઇંગ્લેન્ડ વાળા 4 પતંગ કાપ્યા ના કાળનો બંકો આખો સિક્કો લઈ લીધો એકા બધા ખુશ થઈ ગયો ના હવે તારે વાટ હું કે વાટ પેલા કાપી દે હમણાં કાપજી તો આગળ કાપજો મુજો પણ લંબા કાળી પણ પેલો લેસો આઈ છે ના આટલું કાવ ભાઈ એ ભાઈ દોડી મુ મત કઈ ના 200 રૂપિયા લાજ દુજો આ ભૂલા કે ને 25 રૂપિયા પાઈ છે અરે વેચે હા વેટો છું મુ એ પડી ગયો લે કેમ સગાવ ઈલા ટાઈમે ફાદન છે ચક પડી જાય છે હાથમાંથી જો કા આ લાગે એ સપડી જાય જમણા હાલ તો હાલ આવાજ દે થોડી લાવી અરે જમા ઓમ કરે છે રે અરે મોકા નથી થાય લે આ લાગે તો મોકા નથી પક કરે ને લે આયો કો તો અરે ભાઈ કપાઈ જા અમાર પતંગ દે એ કાપી ના હું આવું હાલ મેં તો કોઈ આવે જ નહીં પણ ટોલ્લું કરી દીધા હવે કોઈ ખાલી મોઢા સદાઈ જોઈ મોઢા છે એ પહેલા હો ભીસા તો મુઢાઈ ગયું છે અને માહિંગર તો મારી મમ્મી પૂછી છે
કે ભાંગર શું આવ્યું એ જ મને તો ખબર પડી છે મેં કહો તો ઉલ્લુ બનાવી આવે અને ચાલ પછી કિન્યા બેન તો આવતી વહી ખેંચી છું ઈ વહી ખેંચતો હતો આ તો પેલી વાળી ભગવાનનું હાયું છે ત્યાં આવેલી પેલા હાથખાડો પતંગ લઈ જશે અને કાબુ તો કપાઈ નાખતો અહીં કામ ઉતરી જલી કરી જેવું મોઢું ક્યારે તો કરવા આલો પર તમારા પણ આ તો મોદી સાહેબ ને ઇંગ્લેન્ડ જાપાન ને કચ્છમાં જઈને આવેલો છે પતંગ ચગાવવા યાર એટલે કેટલા આવી દેવાનું હોય વળી હા આપણે શાંતિ સગાવતા ના હોત આમાં કપાઈને દઈએ એમાં ચીકણ મોગીને પૈસા લાવ્યા હતા વળી 2 પતંગ લાવ્યા હતી મને તો એ કાપી નાખી હતી નહીં હાલ દીધો વળી કપાવવા માટે વળી અરે પણ મને શું ખબર હતી તો કેમ તો ગોલ્ડ મેડલ લઈને આવેલો છે કે તું એ તો એ તો કે વળી આ તો વળી ગોલ્ડ મેડલ જો વાતમાં પડી હોય લઈને આવી જાય કાપી નાખે એટલે તો હાલ દીધું ભટ દે આમાં શું કરશો અમારું શું ખબર આમ બીજો પતંગ લઈને આવવાનું બોલે આમ સગાવા હા જીતી ઓને જ બોલાવા છે પાછા હજી તો કપાઈ કરશે ને જીવન બોલાવા છે ચેક તો કરીએ છીએ રીતે સગાવશું હું ચેક કરીએ વળી એ તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તો હું તો પતંગ સગાવા આ વિના એ મોટી મોટી આંખ ની મત યાર રહી જવાના છે એ પેલા આંખી જતા રહ્યા ને તો એ કપાઈને બે ગયા મોય અરે આ પણ ભૂલ થઈ ગઈ હું બોલ થઈ ગઈ અમે લાવો ગમે તે પતંગ લેતા આવજો હેડો હાલ જો માર સગાવો છે સારું થાકી ગયો તો હા હેડી મારી પેલા પતંગો આ મારા બેટા હોય પતંગ ચગાવે છે ને મારા પતંગ ચગાવો છે ને આઈ જો લ્યો આલુ પતંગ જ આલુ તમે લ્યો આઈ જો લાવ લાવ કઈ પતંગ તો દોરી ના પડી યાર દોરી તો પડી પતંગ લઈને આપવા પડી કે સગાવો હોય તો અરે એક કામ કરે છે બેટા તું હા તારી પાસે પૈસા લઈ જા તું ના પતંગ પતંગ લઈ જતા લિયા હે આઈ પેલા મોકલે પેલા લેવા માટે પતંગ લઈને આવે છે રે સબ કેવી રીતે કપાઈ છે તમારો પતંગ આ તો મારે ગોલ્ડ મેડલ વાળો એવોર્ડ લઈને કોણ તું રે ભાઈ લે ભાઈ આ તો ગોલ્ડ મેડલ નો એવોર્ડ લઈ આ વો સગાવતો ઊંસા થઈ જઈને સગાવન ઓમ થઈ જઈને સગાવ અમે તો જોઈ તો ઓ કે જબ્બન સગાવતા પણ આ તો જબ્બન સગાવ ઓમ કેડો માં ખેંચતા ને ફટ જંદરા પાઈ ગયો લા ચોનો હતો રે ઈ કર શકતો તો ઈ કર સોનો હતો ને એટલે પુનો તો ચોનો હતો આ વો સગાવતા દડીમ દે કાપી નાખી ફટ દે અમાર ચિકન માગી પૈસા લાઈને તો વળી 2 પતંગ લાયા તો તું ના પોચે પણ અરે આ માર પેલા રે હું ન મળકો જી એ લાઈ તો મગજ બે એ હું લઈને આવ્યો પતંગ લઈને આયા ખોટી આયા લે બોસા કિન્ના બિના બોસા તો ફટાફટ સગાઈએ હું બંધ છું હા એવા ગોલ્ડ મેડલ હેમાં લઈને આવ્યા પતંગ સગામ આપણે કિન્ના બંધવામાં નંબર લઈને આવેલા છીએ અને ખબર ના કહું તાને ઇંગ્લેન્ડ માં આપણો ફર્સ્ટ નંબર આવ્યો તો કિન્ના બંધવામાં તાન પતંગ મળ્યા હતા 3 રૂપિયા વાળા બે તાણ હું ગોલ્ડ મેડલ લઈને આયા દાદી પૈસા નહીં આવતી અરે ચા મુકે છે દાદી ઇન્જેક્શન ના મળે અરે આઈ જો તો પતંગ જ થાય કાપી નાખું તો તું હા પેલી પૂરી તો ચગાવા બાળાને આઈ ગયા માલમાં પતંગ ચગા કાજી કાપતો ના બાબજી ગોલ્ડ મેડલ લઈને આવ્યો પડી જાવ પણ મજા પડે ગોલ્ડ મેડલ લઈને આવ્યો ગોલ્ડ મેડલ પાસે મારો ઢૂંકો વાગી ભાઈ જો ઢૂંકો એવોર્ડ લેના હતા હું લેના હતા એવોર્ડ અરે તો બોલતું નહીં રહ્યા સૂર્ય નહીં બોલ દોડો જલ્દી અરે આ જેઠે હો મસરે આ હાલો તો બોલવાનો છે અરે ઓ ધોને હેડો માણસ મારી જાય છે પણ હાલો એ મારી નાખ દે
આ તારીના હું છું લ્યા? અરે આ જે થી છે થવા દે અરે ઉભો રાખ રા, ઉભો રાખ. દવાખાનામાં આવતા તમે અલ્યા કાળિયા, હું તો ના પાડતો તો આ શિવને કહેતો તો આમ ના કરો તમે. આ જોઈ કાશે શું થયું? અલ્યા હું કરવાનું લે આ બધું હવા? દવાખાન પકાવો ભાઈ દવાખાન કરો લે હા મોતી જો આઈડિયા મેડલ ઉત્તરાયણભાઈ હરખી આવી ગઈ અમે ના પાડતા પેલા જે ડબ્બા બિચારા હાસુ કેતા કે ભાઈ શિયો જાવડી ઉતરણ કરો જાવડી ઉતરણ ગાવા જતા તે લખવાના હતા તે શાંતિથી ઉતરણ કરીએ શું હતો અમે તઈ દાડો તો પતંગ ચગાવીએ ત્યાં હમ કોઈ થઈ નતા અમે વળી આવીમાં ગોલ્ડ એવોર્ડ દીધો છે કે પેલો કિશિયો કિયા રણોત્સવમાં જઈને આવી મોદી સાહેબ કે મને એવોર્ડ આલી પહેલો નંબર આલ્યો કિંગ એનો શાર પતંગ કાપી નાખે હું યાર પતંગ શાંતિથી ઉતરણ કરી તા ભોળા આવત મસ્તી હું મસ્તી મારા વાત ને પહેલા જો અમે ના દે છીએ અમે તો ત્રણ કરજો મસ્ત લબડી પાય જાત આ ખાજી હા બોલો કે પેલા જે ખબર બોલ્યા હોત તમે આ જે ખબર બોલા જા ભાઈ ભાઈ ઓ જીઓ આપણો આલુ પર કામ કુદી લાગ ભાઈ હા પેલા દવાખાનથી લાવી દીધો ને ઘેર હું ગાળો છું પાછા મને બોલા મોકલાતા મન તો હું ગોરખા કહેતો તો મને બધાને તમે આવું ના કરો આવું. શું સતી ને 100 વાગ્યું? અરે આ મુઢુંબુડ હિસાબ સો લઈ ગયું છે આમ તો શું લઈ ગયું બધું? બધું આમ તમે જોવો તો જોવાની મન ના થાય મને તો ઉલટી જેવું થતું હતું ગોરખાઓ એટલા તો કીધું શાંતિથી કોઈ પણ તહેવાર મનાવો તમે. આ હું હવા કાઢ્યા? અરે હાથ ભાગી ગયો બધું થયું. હું હાથ ભાગી ગયો? એ તો ગોલ્ડ મેડલ લેવા ગયા તા ને દુબઈ કે સાઈડ તો ભાઈ એ હતર બધું એવી હોય આપણે ઉપર ચડવાનું પતરો ને ધાબો હોય ને આપણે પતંગ સગાવવાના હું બધું યાર બધી સફા. ના એ વાત સાચી હેડો જી હેડજો આ જોજો આ કરીશું આનું આ બધું જે બાબા હા ગોલ્ડ મેડલ એવોર્ડ દેવા ગયા બેવા છે ડાબા બેવા. હું એને એવોર્ડ લીધો ભાઈ જતો આ હું હવે તમે ના પાડતો તો કામ અમે થોડા દોહાસી ઉમરલાયક બોલે થોડું ભરવાનું રાખવાનું. ના, આપજો. આ માથું તૂટી ગયું, નાક તૂટી ગયું, આ એનો હાથ ફ્રેક્ચર છે. હું હવા કાઢ્યા એ તો કહું ઉતરાણ તો ખરા કે અમે તો કે પેલા સરદાર વલ્લભભાઈ સાહેબ નું ટેટુ કેવાય કે એ બધું કે મોદી સાહેબ બોલા કે એવોર્ડ આલ્યો કે ઇંગ્લેન્ડ માં ચાર પતંગ આવે આ પતંગ પાણી લે ઈ તો બધું સમતલ જમી હોય આપણે તો ધાબા ઉપર કરવાનું બધું જોતો પેલું કરવાનું. પણ હવે હું તમને કહું અત્યારે તહેવાર કોઈ પણ એકદમ માટે હોય ધ્યાન રાખવાનું હોય કોઈ પણ તહેવાર તો આવશે ને જાય છે. આપણે ખબર છે આપણને કે તહેવારનો ઉત્સાહ આખો અલગ હોય છે. મકર સંક્રાંતિ વર્ષમાં એક વખત આવે છે ચગાવો પતંગ પણ આવું હું કરો છો તમારા મા બાપે હેરાન થાય. તમે ઉપર તમે સબ પડી જો લાઈટના થોભલા વાળા પેલું થઈ જાય એવું હું કા કરું પણ આપણે વાત આજી છે આ તો આયા મને એક જ ખબર પડી ગઈ ઓ આ ઓમમ પતંગ ચગાવ ઓમમ પતંગ ચગાવ હું કા આ કોક નું કરવા જાય રે અલ્યા ભાઈ હાસી વાત છે પણ આ બધું ભીખ આપે હું પાણી લેતા લાવ પાણી પકડો પણ આ બધું તમારે થોડું જોવો ને યાર આવું બધું પેલું ના રાખવાનું. તમે રાખવા હા મારે આયલા પાસે મારે કઈ માવો હું કરું હું અલ્યા તારો જરબું ભેળવી નાખું તું માવો હું કરે છે નોનસેન્સ. ખબર નહીં પડતા ગધાડા હું આટલો વડીલ છું અને મારામાં માવા ખાઈ છે મોટાની થોડી માંગ મર્યાદા જોવા કર. મેં હવે પતંગ સગામ બધા જ ના પડ્યું તું આ વાળી આવી ગયેલા હેડ બાબા ભલે તું ઉંમર તો જો સોરી હો મારાથી ભૂલ થઈ ગઈ એના માટે હું આ બે પટી બધો છોડો આ બધું બોધો લઈને છોડો જે બનવા કર બને થઈ ગયું. બીજી વખત તમે થોડી આગળ રાખજો. તો મિત્રો અમે આ વિડીયો ખાલી એક મસ્ત ફની વિડીયો બનાવ્યો હતો. ઉત્તરાયણ આવે છે તો તમે લોકો પણ ધ્યાન રાખજો કે કોઈનું છોકરું નાનું મોટું જો એવી હોય કઠેરા બટેરા હોય ત્યાંથી પતંગ ચગાવજો અને કઠેરા ના હોય એ પણ લોકો ધ્યાન રાખજો કે છોકરા કે કોઈ મોટા બી કોઈ પડી બડી ના જાય એ ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો બીજું કે અમુક જે દોરીઓ એવી છે કે પક્ષી અબોલો કે હોય એનું ફરજિયાત તમે ધ્યાન રાખો. તમે પક્ષી છે અમુક તમે થોડું એ દિવસે ઉત્તરાયણ મકર સંક્રાંતિ છે કૂતરા તો લાડુ મૂકો ખીચડીઓ બનાવો તો બધું એવું કરો પણ થોડું તમે જેમ મોટા વ્યક્તિ કે થોડું ધ્યાન રાખવાનું તમારે. ને મિત્રો
ગાડી પર અવશ્ય પેલું તાર મરાવી દેજો, જેથી તમારી સેફટી રહેશે. જો તાર નહીં મરાવો તો તમારા ગળા, આંખ, નાક, કાન કોઈ બી કપાઈ શકે છે, એથી તમારી ફેમિલીને પણ નુકસાન થઈ શકે છે. એ માટે તમે પેલા જાડી નખાવા વિનંતી છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય રાણાપી. જય રાણાપી. હેપી ઉત્તરાયણ.